સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। બનાવની વિગત મુજબ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીનું ખોટું નામ ધારણ કરી ફરિયાદીના ફોર્મ તથા જીએસટી નંબરનો ખોટો ઉપયોગ કરી સુરત શહેરના માર્કેટમાં નાના મોટા વેપારીઓ પાસેથી માલ મેળવી માલના પેમેન્ટ બાબતે અન્ય સાહેબના ચેકબુક કોઈ રીતે મેળવીને ચેક પર ફરિયાદીની ખોટી સહીઓ કરી ચેક વ્યવહાર કરી માર્કેટમાંના નાના મોટા વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી। જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશનની શ્રી ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે ખટોદરા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી ચિરાગ અરોરા, જે હાલમાં ખટોદરા રાયકા સર્કલ પાસે ઊભો છે, સફેદ કલરનું ટી શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે। જે બાતમીને આધારે પોલીસે આરોપીને પકડી પાડી 12,03,903ના મુદ્દામાલને કબજે કરી આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી છે। ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત।